નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં ઝડપાયો 13 લાખનો વિદેશી દારૂનો જથ્થો. વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં સહભાગી થવા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટો રોકાણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. કારમાં પેસેન્જરને બેસાડીને લૂંટ કરતી ગેંગ ઝડપાઈ. કેરી ખવાય એટલા દિવસ ખાઈ લો, હવે સિઝનના માત્ર 10 દિવસ બાકી રહ્યા. ખૂનની કોશિશ, અપહરણ, બળાત્કાર, લૂંટ, વાહન ચોરી તથા દેશી વિદેશી દારૂ જેવા ગુનામાં સંડોવાયેલો આરોપી સહદેવસિંહ તોમરની ઓરડીમાં ઉતારવામાં આવેલ દારૂના જથ્થાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ સંદર્ભે સહદેવ તોમરના જય ભારત રંગશાળા કમ્પાઉન્ડ ખાતેના ગોડાઉન પર દરોડો પાડી જથ્થો જપ્ત કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સહદેવ તોમરના દારૂના અડ્ડા પર લાખોનો દારૂ છે. જે બાતમીના આધારે પોલીસે સહદેવસિંહ તોમરના જય ભારત રંગશાળા કમ્પાઉન્ડ સરસપુર ખાતે આવેલા ગોડાઉન ઉપરના ઓરડામાં જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ તથા બિયરની 400 પેટી એમ મળીને કુલ 13 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી સહદેવ તોમર અગાઉ ખૂનની કોશિશ, અપહરણ, બળાત્કાર, લૂંટ, હત્યા જેવા અસંખ્ય ગુનામાં ઇતિહાસ ધરાવતો હોય, જેની વધુ તપાસ હાલ ચાલી રહી છે. હાલ પોલીસે આગળની વધુ પૂછપરછ હાથ ધરી છે અને સહદેવ તોમરને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર જેમ યાદવ, કોસઈ કરણ તેમજ કોસઈ જૈન ઝાલા અગાઉને બાતમી મળેલી કે સહદેવસિંહ લાયકસિંહ તોમર જે અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, બળાત્કાર, ઘરફોડ ચોરી, વાહન ચોરી વગેરે ગુનામાં 2 ડઝનથી વધુ ગુનામાં પકડાયેલ છે. તે આરોપીએ સરસપુર રંગશાળા કમ્પાઉન્ડ છે તેમાં ગોડાઉન ભાડે રાખી ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી પોતે વેચાણ કરે છે. જે બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર યાદવ તથા તેમની ટીમના રેડ કરી તો 400 પેટી ઇંગ્લિશ દારૂ જે કિંમત 13 લાખથી વધુ કિંમતનો થાય છે તે કબજે કરેલ છે અને સહદેવસિંહ લાયકસિંહને પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરેલ છે. 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જેના ભાગરૂપે અમદાવાદમાં પણ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ www.yogaamdawad.com નું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજ્યના મંત્રીમંડળે આ વેબસાઇટનું લોન્ચિંગ કર્યું હતું. જીએમડીસી ખાતે 21 જૂનના 2015ના યોજાનાર રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ નગરજનો વ્યાપકપણે જોડાઈ શકે તે માટે આ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોન્ચિંગ કરેલી આ વેબસાઇટના માધ્યમથી વ્યક્તિગત, જૂથમાં કે સંસ્થાકીય રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવી શકાય છે. આ વેબસાઇટ લોન્ચિંગ સમયે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વસુબેન ત્રિવેદી, નાનુભાઈ વાનાડી, કલેક્ટર અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનીવાલ સહિતના વરિષ્ઠ આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાઈવે ઉપર ઉભેલા પેસેન્જરોને સ્કોર્પિયો કારમાં બેસાડીને ભીડના બહાને પાછળ માલસામાન મુકાવી ચોરી કરતી ગેંગ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ છે. પોલીસે ગેંગ પાસેથી સોનાના દાગીના, સ્કોર્પિયો કાર કબજે કરી છે. આ અંગેની હાલ વધુ તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એએસએલ રઘુવંશી તેમની ટીમ પોતા ઓવરબ્રિજ નજીક એક શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકીને તપાસ કરતા એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી મોટા પ્રમાણમાં સોનાના દાગીના મળ્યા હતા. તે બાબતે પૂછપરછ કરતા આરોપી હાઈવે ઉપર ગામડાઓના વિસ્તારમાં સામાન સાથે ઉભેલા પેસેન્જરો મુસાફર તરીકે બેસાડીને ભીડ હોવાનું કહીને સામાનને પાછળના ભાગે મુકાવીને પાછળ બેઠેલી ગેંગને માણસનો ઇશારો કરીને દાગીનાની ચોરી કરી પેસેન્જરને લૂંટતા હતા. માણસા, સાયલા તેમજ શહેરના માધુપુરા સેટેલાઇટ ગુનાઓ પણ આચરેલા છે. ઉપરાંત તેઓ મહેસાણા પાલનપુર હાઈવે પર 10 લોકોને તેમજ અમદાવાદ, રાજકોટ અને વડોદરાથી મુંબઈ હાઈવે પર 10 લોકોને પણ સરસામાનની ચોરી કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ફળોની રાણી કેરીના મુદ્દે કુદરત જાણે કે રિસાઈ ગયું હોય તેમ મજેદાર કેરીનું આગમન બજારમાં મોડું થયું અને હવે જ્યારે માંડ આગમન થયું ત્યારે સિઝન પૂરી થઈ જવાના 10 દિવસ બાકી છે. હવે તેના પૂરી થવાની દિવસો પણ ઘડીઓ ગણાઈ રહી છે. છતાં અમદાવાદીઓ એટલા શોખીન છે કે મોંઘી કેરી તો ખાધી પણ થોડી સસ્તી થઈ એટલે હરખાય તે પહેલા પૂર્ણ વિરામ આવી જશે. કારણ કે પ્રી મોન્સૂનના ઇફેક્ટના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેથી સિઝનમાં વેપાર કરતા વેપારીઓને જેથી
સિઝનનો વેપાર કરતા વેપારીઓ કહે છે કે સિઝનમાં હવે છેલ્લા તબક્કામાં છે. માત્ર 10 દિવસ હવે બાકી છે, પછી બજારમાં કેરી જોવા મળશે નહીં. આ વર્ષે સિઝનમાં રોજની 100 થી વધુ ટ્રકો કેરીના ડિમાન્ડ સામે માત્ર 50% જ માલનો સપ્લાય થતો હતો. દર વર્ષે 38 થી શરૂ થતી કેરીની સિઝન આ વર્ષે 1 મહિનો મોડી શરૂ થઈ છે. એપીએમસી માર્કેટના સૂત્રો જણાવી રહ્યા છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી અમદાવાદમાં આવતી કેરીના જથ્થા મામલે આ વર્ષે પછી પરંપરા તૂટી છે. કેરીના પાકને આ વર્ષે બહુ નુકસાન થયું છે, જેના કારણે 30% માલ તો જરૂરિયાત સામે ઠરવાયો જ નથી. હાલમાં બજારમાં મળી રહેલી કેસર કેરી, રાજપુરી બંને જાતોની 10 દિવસમાં બજારમાંથી અદ્રશ્ય થઈ જશે. પાક પણ મોટા પ્રમાણમાં નુકસાન પામ્યો હોવાના કારણે આ બંને જાતની કેરીઓ પણ બજારમાં નહીવત જોવા મળી રહી છે. વરસાદની સિઝનમાં કેસર અને હાફૂસ કેરીનું સ્થાને હવે તોતા, કરજ, વનરાજા, નીલમ, સરદાર જેવી કેરીઓ લેશે, જે ઓગસ્ટ મહિના સુધી વધતા ઓછા પ્રમાણમાં બજારમાં મળી રહેશે. તો મિત્રો, આ તે અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S9 ન્યૂઝ પર ડે. નમસ્કાર.